પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર માંડવિયાનો ધોરાજી ખાતે ભવ્ય રોડ શો। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષકારો એડીચોટીનું જોર લગાવી રહ્યા હોય ત્યારે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં અલગ અલગ સમાજના સંગઠનો દ્વારા માંડવિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ રોડ શોનું પ્રસ્થાન બાપુના બાવલા ચોકથી સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, દરબારગઢ શાક માર્કેટ ચોક, 4 ધોકા ચોક, અવેડા ચોક થઈને ગેલેક્સી ચોક ખાતે પૂર્ણ કરેલ। આ ભવ્ય રોડ શોમાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય, ધોરાજી શહેરના વરિષ્ઠ અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના હોદ્દેદારો, સદસ્યો તેમજ ધોરાજી શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધોરાજીના અનેક માર્ગો પર ઉમેદવાર અને રોડ શોમાં જોડાયેલ લોકોનું ફૂલ વર્ષાવીને મતદારોએ સ્વાગત કર્યું હતું। રેલીમાં અબકી બાર 400 કે પારના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર રોડ શો દરમિયાન સમગ્ર શહેર ભાજપના રંગ રંગાયેલ જોવા મળ્યું હતું। આ તકે ધોરાજી ભાજપના આગેવાનો ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, મહામંત્રી રવિ માકડિયા અને ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજેશ બાલકા અને તેમની ટીમ તથા સભ્યોએ રોડ શોને ભવ્ય બનાવવા જહેમત ઉઠાવી હતી। અહેવાલ વિમલ સોંદરવા, લોકાર્પણ। સૌ પહેલા તો ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતવાસીઓને હું શુભકામના પાઠવું છું। ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું। સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ। આજે ધોરાજીની અંદર જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે હું જનતા વચ્ચે જઈ રહ્યો છું। આના પહેલા વંથલી, કુતિયાણા અને રાણાવાવમાં લોકોની વચ્ચે જઈને રોડ શોના માધ્યમથી જનતાના આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો। જનતાનો ઉત્સાહ અને ઉમંગ મેં જોયો। સ્વયંભૂ જનતા રોડ ઉપર આવીને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું। બુઝુર્ગ મહિલાઓએ ઓવરના લઈને મને આશીર્વાદ આપ્યા। મોટી સંખ્યાની અંદર લોકોએ મારી સાથે પદયાત્રા કરી। એ બતાવે છે કે જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે।